લાઠ ભીમોરા મજીઠી તેલંગાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। પાટણ વાવ પોલીસ દ્વારા સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે। જીવના જોખમે લોકોને બચાવતા પોલીસ કર્મચારીઓ નજરે પડ્યા છે। પાણીમાં ફસાયેલા લોકો, પશુની વહારે પોલીસ પહોંચી છે। જીવના જોખમે લોકોને બચાવતી પોલીસના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ વરસાદમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે। પાણીમાં ફસાયેલા લોકો અને પશુઓની વહારે આ પોલીસ આવી અને સતત ત્યાં કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એસડીઆરએફ, એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે અને આ તમામ લોકો હાલ તો આ કામગીરીમાં જોડાયા છે અને જીવના જોખમે આ પોલીસ પણ લોકોને બચાવતી નજરે પડી રહી છે। અવિરત અને ધોધમાર વરસાદને કારણે અહીંયા પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની છે। લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, જે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ઉપલેટાના લાઠ ભીમોરા મજીઠી તેલંગાણા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? જેટના વાત કરવામાં આવે તો રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ભીમોરા મજીઠી તેલંગાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે। પાટણ વાવ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સતત લોકોનું મોનિટરિંગ કરી રહ્યા છે। રેસ્ક્યુની કામગીરી પણ પોલીસ હાથ ધરી છે। પોલીસની માનવતા છે તે સામે આવી છે। પાટણ વાવ પોલીસનો સ્ટાફ છેલ્લા ઘણા દિવસથી સતત લોકોની મદદ માટે કામગીરી છે તે હાથ ધરી રહી છે। પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક અત્યારે પાટણ વાવ જે પોલીસના અધિકારીઓ છે તે કરી રહ્યા છે ને સહિતના ઉપલેટાના સહિતના તાલુકાના ગામોમાં વરસાદ પડી રહ્યો છે ને તે નદી નાળાની આસપાસ જ્યાં લોકો ત્યાંથી પસાર થતા તેમને અટકાવવામાં આવી રહ્યા છે। જેઓને રેસ્ક્યુ કરવાના હતા તેમને રેસ્ક્યુ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે સરાહનીય કામગીરી છે તે સામે આવી રહી છે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર।